પોલીસને પ્રાથમિક દ્રષ્ટિએ એવું જણાયું કે આમાં ઘણું બધું ખોટું થયું છે. તપાસ ડિટેલમાં જતા ખબર પડી કે બે એજન્સીને આ કોન્ટ્રાક્ટ મળ્યો હતો, મુરલીધર એજન્સી અને જલારામ એજન્સી. આ બંને એજન્સીઓને મટીરિયલ સપ્લાય કરવાનું હતું ને કામ પૂરું કરવાનું હતું. તપાસ કરી ત્યારે ખબર પડી કે આ કામ પણ પૂરું નથી થયું. જેટલું કામ કર્યું છે એ પ્રોપર કામ નથી કર્યું. મટીરિયલ સપ્લાય જે કરવાનું હતું એ પણ નથી કર્યું. અને જે 60-40 નો રેશિયો મટીરિયલ સપ્લાય ઇઝ ટુ લેબર એ પણ મેન્ટેન નથી કર્યો. તેમ છતાં 56 ગામોમાં ખોટા બિલો રજૂ કરી અને સરકારી નાણાંની ઉચાપત કરી છે. ખોટા જોબ કાર્ડ બનાવવામાં આવ્યા છે. ગરીબ માણસો જે લોકોને મજૂરી દર્શાવી એ લોકોના અકાઉન્ટ ખોલાવવામાં આવ્યા અને સરકારી નાણાં એ અકાઉન્ટમાં ટ્રાન્સફર કરી મુરલીધર એજન્સી અને જલારામ એજન્સીના પ્રોપ્રાઇટરોએ આ નાણાં પોતાના અકાઉન્ટમાં લઈ લીધા. આ આખી તપાસ પ્રાથમિક રીતે 11 ગામોથી શરૂ થઈ અને હાલ પણ ભરૂચ જિલ્લાના 3 તાલુકામાં આ કામો જે નથી કરવામાં આવ્યા અથવા અધૂરા કામો કરવામાં આવ્યા છે